આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ વડીલ આપનું? શૈલેષભાઈ રાઠોડ. શૈલેષભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ હરિકૃષ્ણ પાર્ક, ઘોડાસર, પુનિતનગર વિસ્તાર. આ સીધો રોડ ક્યાં જાય છે? સીધો રોડ વટવા રેલવે બ્રિજ સુધીનો, પુનિતનગરનો. બરોબર. અને આ સામે સામે રેલવે લાઈન, ઘોડાસરથી પેલું ઘોડાસર રેલવે પુલની પેલી બાજુ ઘોડાસર મણિનગરમાં જાય. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક રહીશ તરીકે, એક મતદાર તરીકે આપનું શું માનવું છે કે એની કઈ કઈ સમસ્યા માટે શું પૂછવા માંગો છો? સમસ્યા તો અમે સમયસર ટેક્સ, એડવાન્સ ટેક્સ ભરીએ છીએ, ટાઈમસર ટેક્સ ભરીએ છીએ. વસૂલાત કરવા આવે તો લોકોને રાતે પૈસા વસૂલ કરે છે, પણ સગવડ આપવામાં તો 10 શું આ રોડ છેલ્લા 20 વર્ષથી 5 વર્ષે 16 કોર્પોરેટરો બદલાયા, 4 ધારાસભ્યો બદલાયા અને 4 સંસદ સભ્યો બદલાયા. બધાના ભાજપવાળા જ 20 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે. ટ્રિપલ સરકાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ, રાજ્ય સરકાર ભાજપ, કેન્દ્ર સરકાર ભાજપ, 3 સરકાર, 3 એન્જિનની સરકાર હોય પણ 3 એન્જિન 3 અલગ અલગ દિશામાં ચાલે છે. કેવી સમસ્યાથી કેટલા સમસ્યા તો કહેવા જેવી જ નથી. આના કરતાં તો હું ગામડામાં રહેતો હતો તો સારું હતું, પણ આ શહેરમાં અહીંયા 35 વર્ષ થયા, પણ અહીંના રોડ તો 35 વર્ષમાં ખાલી એક વાર બન્યો છે. અને બન્યા પછી જેટલો તૂટ્યો છે કે થીગડા વચ્ચે રોડ ક્યાં છે ને થીગડું ક્યાં છે ખબર નથી પડતી. ચોમાસામાં તો ઢીંચણ સુધી પાણી. અરે હમણાં 10 દિવસ પહેલાં તો વગર ચોમાસે ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા હતા. અરે પાણીની લાઈનોમાં ક્યાં પાણી લીકેજ નથી, ત્યાં બી આ લોકો ખોદીને કાણા પાડીને સવારે જુઓ તો પાણીના રેલા નીકળ્યા, નદી આખી રીતસર. પછી તો મેં ઓનલાઈન ફરિયાદો કરી, તારા રિપેર કરવાયા તો એક ખાડો રિપેર કર્યો, બીજો ખાડો નવો બનાવ્યો. બીજી સુવિધા વાત કરે, કશું જ નહીં. શહેરી બસ કેટલી આવતી હતી? કશું નહીં. 18 નંબરની બસ પુનિતનગરની હતી, 18 નંબરની બસ જ બંધ કરી દીધી છે. 11 નંબર આવતી, 11 નંબર તો ક્યારની બંધ કરી. અને બીજી
બીજી એક જગદીશ સોસાયટી વાળા એ બંધ થઈ ગઈ. પછી ક્રોસિંગ થી પેલી બાજુ વટવા જવું હોય તો કઈ વટવા જવાની એક જ બસ છે ખાલી બે. અને અહીંથી કાલુપુર કે લાલ કાલુપુરની તો બસો જ બંધ કરી દીધી છે. આ માણસોને 2-3 વર્ષથી કાલુપુરની જ બસો બંધ કરી દીધી છે. 18 નંબર પહેલાં મણિનગરથી પુનિતનગરની હતી કાલુપુર સુધી, તો એને બંધ કરીને 18 નંબર આ નિગમથી પેલી સરખેજ બાજુની કરી દીધી. નંબર એનો એ રાખ્યો, અહીંના માણસોને તો ઠીંગો જ બતાવી દીધો છે. શું નામ ભાઈ આપનું? મારું નામ મનોજ બાગડે. મનોજભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? હું ઊભો છું એ ઘોડાસરનો પુનિતનગર વિસ્તાર છે. કયા વિસ્તારમાં વટવામાં આવે? હા, વટવામાં આવે ને. હા, તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? સર, વિસ્તારમાં તો એવું છે કે આમ તો કામગીરી પહેલેથી હોય છે સારી, પણ હજુ અમારા જે વિસ્તારનો રસ્તો છે એ હજુ યોગ્ય નથી બન્યો. કેટલા વખતથી બિસ્માર હાલતમાં રોડ છે? લગભગ 2 વર્ષથી અમે હું તો જોઉં છું, 2 વર્ષથી તો આવું આવું જ છે. તો નવા મંત્રી સંત્રી જે ચૂંટાયા એ લોકોએ શું બોલ વચન આપ્યા હતા? શું એ લોકોએ સર, એમણે તો પહેલાં એ જ કીધું કે અમારા વિસ્તારનું સમારકામ જે પણ છે અમે કરીશું, પણ હજુ સુધી એવું આ વિસ્તારમાં તો નથી બન્યું. તો કેટલા વખતથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે એવું કહી શકાય? આમ તો છેલ્લા 6-5 વર્ષથી તો એવું જ છે. પરિણામે આવતા જતા વાહન ચાલકોને તમારા જેવાને આવતી જતી ઘણી તકલીફ છે. પેલી વસ્તુ નવી ગાડી તો 2 વર્ષમાં ખકડી જાય છે. બરોબર છે. બરાબર. અને મેન્ટેનન્સ માટે જોવા જઈએ તો લોકોને બીમારી એના લીધે થાય છે કે ભાઈ કમરનો દુખાવો ના બધું રોડના લીધે બધા ઘણા લોકો લેડીઝોને બેલેન્સ નથી રહેતું તો પડી જાય છે એના માટે. કેટલા કિલોમીટરનો રોડ આવો બિસ્માર હાલતમાં જેવું કહી શકાય? મણિનગરથી લઈને અહીંયા આવીએ તો લગભગ 3 થી 4 કિલોમીટર જેટલો રન છે, જે બહુ ખરાબ હાલત છે. અને તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે ખરા? ના, આ વિસ્તારમાં તો નથી દેખાતા. તમારા વિસ્તારમાં બાંકડા કેટલા છે? જોવામાં નથી આવતા. આ વિસ્તારમાં બાકડા દેખાતા છે નહીં. સરકારી શાળા કેટલી? સરકારી શાળાઓ લગભગ જોવામાં જાય તો 2 જ શાળા છે ખાલી અહીંયા. મ્યુનિસિપલ લાઇબ્રેરી? લાઇબ્રેરી ના નથી અહીંયા. બરોબર. તો આ અંગે રજૂઆત શું વારંવાર કરી છે? સર, રજૂઆતો કરતા રહીએ છીએ, પણ હવે સાંભળ્યો કોણ? બગીચો છે તો કેટલે દૂર છે? સિનિયર સિટીઝન પાર્ક? હા, સિનિયર સિટીઝન પાર્ક છે નિયર બાયમાં એક છે, બસ તે નજીક આ વિસ્તાર માટે જ છે. બરોબર. બાકી બીજા વિસ્તારનું તો ખબર નહીં. સરકારી દવાખાનું કેટલું પાસે હોવું જોઈએ, કેટલું દૂર પડે એના રહીશો? હા, સરકારી દવાખાનું દૂર છે અહીંથી ઘણું અમારે. કેટલું દૂર છે આશરે? અહીંથી લગભગ 5 કિલોમીટર જેટલું ખરું. ત્યાં સ્ટાફ સફિશિયન્ટ છે? પૂરતો સ્ટાફ છે કે ઓછો સ્ટાફ હોય છે? ગવર્મેન્ટ હોસ્પિટલમાં તો સર એવું છે કે ભાઈ આટલું સારું હોસ્પિટલ ગવર્મેન્ટ બનાવે છે, પણ એનો સ્ટાફ માટે તો કોઈ મતલબ નથી. ત્યાં એટલું બધું ધ્યાન નથી રાખતા, એટલે લોકો પ્રાઇવેટમાં જાય છે. એક 2 મિનિટ. શું નામ માસી તમારું? મારું નામ તાહેરાબેન. તાહિરાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ છે તો ઢોલકીવાડ છે. વટવા ઢોલકીવાડ. અચ્છા. બરાબર. અને બીજું શું છે સર મારી પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અહીંના પ્રજાજન તરીકે એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે હા, મુખ્ય સમસ્યા બધું. શું છે અને વિકાસ કેવો થાય? હા, અહીંયા પાણીનું બિલકુલ સગવડ નથી સાહેબ. મારી ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે અને મારાથી ડોલે નથી ઉચકાતી હવે. આ બધો પ્રોબ્લેમ છે. બીજું પાણી કેટલા સમયથી આવતું નથી? આજે લગભગ 12 મહિના થઈ ગયા. 12 મહિનાથી પાણી નથી, અને આવે બી ને તો કેવું એકદમ ગંદુ પાણી આવે છે. એટલે આપણે થોડું જવા દઈએ 4-5 ડોલ, ત્યારે 1 ડોલ પછી સારી આવે. હવે તમે વિચાર કરો કે હું 80 વર્ષની છું તો મારે કેવી રીતે ઘર ચલાવવાનું? શું નામ બેન આપણું? સાબેરા બીબી. સાબેરાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? હા, ઢોલકીવાળા, વટવા ઢોલકીવાળા. હા, તો પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક પ્રજાજન તરીકે મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમારા વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? પહેલા તો વટવા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કઈ વિકાસ નથી. શું વિકાસ હોય? જુઓ ને, આવું ને આવું છે. પાણીની સમસ્યા તો બહુ જ છે. કેટલા વર્ષો જૂની કહી શકાય? બહુ ટાઈમથી છે. એટલે 12 મહિનાથી તો અમે ત્યાં અરજી લખીએ જ છીએ, પણ કોઈ સાંભળતું નથી. સવારે જોવા આવે છે કે નથી નલમાં પાણી આવતું, જોઈને જાય છે. ગંદુ પાણી લઈને જાય છે તોય કોઈ આવતું નથી. એ જોઈને જાય છે, પછી કોઈ આવતું જ નથી. અમે કહીએ છીએ કે પાણી ખરાબ છે, પાણી આવતું નથી. આ નલ જુઓ, નલમાં ટીપોય પાણી પડતું નથી. અહીંયા કનેક્શન લઈએ, અહીંયાથી પાણી નહીં આવતું. દરગાહ આગળથી કનેક્શન લઈએ પણ પાણી આવતું નથી અમારે. કેટલો ખર્ચ કરી ચૂક્યા છો? હા. કેટલો ખર્ચ થઈ ગયો અત્યાર સુધીમાં? અરે કેટલું એ ખર્ચો થયો. શું નામ બેન આપણે? અજરાબાનું. અજરાબાનું, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ઢોલકીવાડ. વિસ્તાર વટવા. વટવા ઢોલકીવાડ. બરોબર છે. અહીં કેટલા કાઉન્સિલરો લાગે છે? મંત્રી સંત્રી કેટલા છે તમારા ચૂંટાઈને આવ્યા છે? છે ને, બધા જ છે. કેટલા વર્ષોથી ચૂંટાઈને આવ્યા છે? કેટલા વર્ષોથી. બરોબર છે. તો અહીંના મુખ્ય તમારી જે સમસ્યા છે કઈ કઈ છે, એનો વિકાસ કેવો છે અને સમસ્યા કઈ છે? વિકાસ તો બહુ ગંદકી થઈ ગઈ છે. કચરાવાળો આવતો નહીં. આવે 6 વાગે આવે, ઊભો નહીં રહીને જતો રહે. 6 વાગે નીંદમાંથી કોણ ઊભા થઈને કચરો નાખવા જ આવે? આમાં મમ્મી ગયા કચરો નાખવા, 2 હડ્ડી ભાગી ગઈ, એવી રીતે પડ્યા. એને કહે તો કે અરજી કરી દો, હું તો આ જ ટાઈમે આવીશ.
વાગે કોણ ઊભો થઈને કચરો નાખવા જશે નીંદમાંથી? અને દિવસમાં 3 ટાઈમ આવે છે કચરાની ગાડી? હા, સાંજે આવે ને સવારે આવે. બરોબર, તો સાંજે નિયમિત નથી આવતી, એક જ ટાઈમ આવે? એ દુકાન માટે આવે સાંજે, સવારે મેલ્લા માટે આવે 6 વાગે, પણ 8 વાગે આવો તમે તો બધા પાણીના કામથી ફ્રી થઈને કચરો નાખે ને, તો ગંદકી ના થાય અહીંયા. તો કેટલા સમયથી કચરાની સમસ્યા? આ 2-3 મહિનાથી થઈ ગઈ કચરાની સમસ્યા. તો આ ગાડીવાળો બહુ હેરાન કરે છે. 5:30, 5, 6 વાગે આવે છે સવારે. બરોબર. અને પાણી માટે અત્યારે મારે બાજુમાં હેરાન થાય. મારે નલ નહીં, બાજુવાળામાંથી હું ભરું છું. અત્યારે હવાર મારે ટાંકી નહીં ભરાઈ, 3 દાડથી પાણી નહોતું. ત્યારે મગજમારી હવારે મારે થઈ એમના જોડે. તો સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી નથી મળતું, ત્યારે કેટલી તકલીફ પડે છે? બહુ જ પડે છે. અમે બહારથી મંગાવવું પડે ઘડીએ પાણી. કેટલા વાસણો રાખવા પડે છે પાણી ભરવા માટે? લવાય પડે, 10 નલ લાવે, 20 પણ લાવે. પાણી ના હોય ત્યાં લાવ જ પડે ને. પીવાનું પાણી તમે બહારથી લાવો છો? હા, બિસ્લેરીની બોટલ મોંઘું જ પડે ને આખા દાડા મંગાવવાનું પાણી. શું નામ સાહેબ આપનું? અમજદ અલી ગઝન ફરેલી બુખારી. અમજદભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ ઢોલકીવાળા વિસ્તાર છે, બાજુમાં વટવા રોજાની સામેનો વિસ્તાર મુખ્ય છે. વિસ્તારમાં આવ્યા વટવા વોર્ડમાં આવે. તો વટવા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વટવા વિસ્તારમાં કોઈ વિકાસ જ નથી. જેવા કે ક્યાં તમને લાગે કે હજી ત્રુટી છે, કામ જ નથી થયા? કોઈ બી જગ્યાએ કામ નથી થયા ભાઈ, ત્રુટીનો સવાલ જ નથી. આપણે રોડ રસ્તાથી શરૂ કરીએ. રોડ રસ્તા આપ આવ્યા હશો હમણાં આ બાજુથી, હમણાં નારોલ બાજુથી તમે આવ્યા તો નારોલ બાજુથી તમે આ કાંસ સુધી જોયું હશે, એ ઈશનપુર વિસ્તાર છે. કાંસ સુધી, કાંસ પછી વટવા વિસ્તાર છે, ત્યાં જુઓ રોડ પરિસ્થિતિ, જુઓ રોડની. પરિણામે કેટલી હાલાકી પડે છે સ્થાનિકોને? 100% હાલાકી. એના કરતાં અમારું ગ્રામ પંચાયત હતી ને બહુ સારી હતી. કેટલા સારા કામ થતા હતા? કોઈ બધા કામ. ખાલી અમારે જઈને કહી દેવાનું કે અમારે ત્યાં મેરેજ છે, પૈસા ભરી દો, 3 દિવસ પાણી આવે તમારે ત્યાં. અને કેટલા વખતથી કોર્પોરેશનમાં સમાવવા પછી કેટલી તકલીફો? કોર્પોરેશનમાં 1986 થી સમાવેશ થયો છે. 40 વર્ષ થયા. પણ પછી કેટલા કામ બગડી કોઈ કામ, કોઈ બધા કામ બગડી ગયા. કેટલા મંત્રી સંત્રી ચૂંટાયા અત્યાર સુધીમાં? કોઈ. હવે હું બતાવું, વટવામાં જ્યારે આ એક વોર્ડ હતું તો અમારા વટવા ગામ વિસ્તારનો કોઈ પણ માણસ કોર્પોરેટર આવતો હતો એ થોડું બી ધ્યાન રાખતો હતો. હવે પેલું વોર્ડ બદલાઈ ગયું, 4 માણસ થઈ ગયા. હવે 4માં 3 જે છે એ 3 પેલા બહારના વિસ્તારના છે. વટવાનું એક બી છે જ નહીં. એક બેન છે વટવાની, એ પેલી બાજુ જતી રહી છે. એવા પરિણામે સ્થાનિકોને ફરિયાદ કેટલી તકલીફ પડે? કોઈ આવતું જ નથી. કોઈ કોર્પોરેટર આવતું જ નથી. કે ક્યારે જોયે અમે ચહેરા નથી સાંભળતી. ઇલેક્શન વખતે કયા બોલ વચન આપતા હતા એ લોકો? ઇલેક્શન વખતે બધું ઘણું બધું આપે છે, પણ એમાંના કેટલા કામ પૂરા થયા? એ તો આપણા જે ઇલેક્શન વખતે બધા મોટા નેતાઓ જે આપે છે ને એ બધું ઘણું બધું આપે છે. मेरा नाम सादिका, मैं इतनी पढ़ी लिखी नहीं हूँ, फिर भी मेरा नाम, हाँ मैं हिंदी में बोलूँगी बराबर. ये आप सादिका, सादिका जी अपने खड़े कौन सा इलाका लगता है, कौन सा एरिया? बटवा गोल्डन सिलीमा, ढोलकीवाड़ा. यहाँ की मुख्य समस्या? यहाँ की मुख्य समस्या, मुख्य आवे तो समस्या बताओ ना, मुख्य ही नहीं आते तो क्या समझने. रही बात कि मेरे ससुराल की 9 बरस की उम्र है, 9 क्या करे, अभी बहुत बीमार रही है. मैंने LG में भी दाखिल करे. पानी की प्रॉब्लम है गंदगी से, बराबर. मेरा बच्चा एक विकलांग है, बराबर. सरकार को तो हमारे एक पर्ची आ जाती है कि वोटिंग डालनी है, ऐसा ये सरकार है या वो सरकार, हम दे के छूटे हो जाते हैं. पर सरकार को पीछे वल के देखना चाहिए कि हमारे लिए क्या हो रहा है क्या नहीं हो रहा है. ये सरकार से हमारी ये विनती है, हमारा कोई कौमवादी नहीं करना है. देखो अभी हाल की समस्या क्या है? मुख्य समस्या कचरे की, पानी की, यहाँ की सब. ये आपके सामने आप वाली वीडियो उतार सकते हो हमारी, कि हमारे ढोलकीवाड़े की क्या कंडीशन है. हमें कम उम्र है, पर मैं 2003 में से आई हूँ, जब से यही देखती हूँ. कोई विकास नहीं हुआ. और काउंसिलर की कामगिरी के बारे में क्या कहना चाहती है आप? कामगिरी के बारे में देख लो आप, दिख रही है आप. क्या नाम है माजी आपका? फिरोजा बीबी. अपने खड़े कौन सा इलाका लगता है? वटवा ढोलकीवाड़ा. कितने सालों से यहाँ रह रही है आप? हम तो देखो कितने साल से, लगभग खासी टाइम ऐसे निकाला है. तब देखो तो चाचा ने बोला कि पंचायती राज था जब अच्छा था, तो क्या फर्क, दोनों में फर्क तो बहुत है. यही क्या है, पानी की व्यवस्था नहीं, कचरे की व्यवस्था. गाड़ी अंधेरे में आके चली जाती है. अपने कहते खड़े रखो तो भी चलाया जाता है. कचरे के डिगले ऐसा ही होता, कुत्ते हकते, बिल्ले हकते, सब बीमारी फैलती भाई. वो टाइम में साफ सफाई का मामला कैसा? जब तो अच्छा था, जब अच्छा था, पानी भी अच्छा था. अभी तक पानी की भी प्रॉब्लम, कचरे की प्रॉब्लम, सब चीज की प्रॉब्लम है भाई. कहाँ से आता था वो टाइम पे? पानी तो आता था इधर नल से, जब हाँ उठा के पानी भरते थे, जब तक पानी अच्छा आता था. अभी तो देखो पानी लगभग 5-7 बरस के हो तो ही बराबर है पानी का रोना. तो हाँ बहुत ही है. तुम देखो आवे तो गंदा पानी आवे, तुम खड़े भी ना, नकली गटर का पानी, ऐसा पानी नहीं आता. जब पानी जब बंद होने की तैयारी होवे ने, जब तुमको 3 बाल्टी पानी भरा बस. तो उनका सैंपल देके उनको दिखाया? सैंपल भी लेके गए. तो क्या बोलते हैं? कुछ भी नहीं बोले, कुछ भी नहीं बोले. क्या नाम है बहन जी आपका? मेरा नाम रुखसाना.
रुखसाना बहन जी, अब हम खड़े कौन सा इलाका एरिया? वटवा ढोलकीवास। तो वटवा का विकास कैसा कह सकते हैं? बहुत खराब है। विकास कहाँ है? कहाँ है ही नहीं ना विकास। आपके मोहल्ले में मुख्य समस्या? हमारे को सब बात की समस्या है, पानी की समस्या, कचरे की समस्या, ब्लॉक की समस्या। हमारे ब्लॉक की नहीं आए। तो यहाँ जब आप रहने आई तो कैसा लगता है कि यहाँ विकास होगा? चलो मैं तो वहाँ रहती थी, वहाँ भी ऐसा था, यहाँ भी ऐसा है। और यहाँ ब्लॉक कहाँ है और ब्लॉक कहाँ नहीं है? हमारे बाजू के मोहल्ले में ब्लॉक है, हमारे यहाँ ब्लॉक के नहीं तो है। ऐसा क्यों? ऐसा क्यों? वही तो बात है कि ऐसा क्यों? काउंसिलर क्या कहते हैं कि ऐसा क्यों? आते ही नहीं है तो क्या, कौन कांस्टेबल और अब आते ही नहीं है। आखिर में कब आए थे? कब है खबर ही नहीं है हमको, इतने साल हो गए हमको यहाँ। और पानी की मुख्य समस्या क्या है? मुख्य समाचार वही है कि हमारे को दिक्कत है, हर बरस में दिक्कत आती है और ये उनाले में बहुत दिक्कत आती है। और टैंकर मंगवाए तो कितना महंगा पड़ता है? टैंकर तो बहुत महंगा पड़ता है, हमारे छोटे छोटे बच्चे और मोटर से भरते हैं तो लाइट बिल आता है। બેન આપણે ઉભા કયો મોહલ્લો છે આ? વટવા ઢોલકીવાસ। અચ્છા, અને તમે જે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? પાણી ભરવા? પાણી ભરવા જઈએ છે, પાણી આવતું નથી, બહુ તકલીફ છે પાણીની। પડે બી બિલ બહુ આવે, મોટર ચાલુ કરે તોય પણ પાણી આવતું નથી, અમને બહુ તકલીફ છે। કેટલું દૂર છે અહીંથી? 1 કિલોમીટર દૂર। હા, અને કેટલા રોજે રોજ કેટલા મહિલાઓ અહીંથી દૂર જવું પડે તમારે? બહુ દૂર જવું પડે ભાઈ, મહિલાઓ ભેગી થાય છે, પછી પાણી આવતું નથી, અમે ત્યાં જાય છે તોય આવતું નથી, કોઈ સુણાઈ હોતી નથી અમારી। 1 કલાક આવે છે પાણી। અને એની સામે વસ્તી કેટલી છે? વસ્તી 150-200 ઘર છે, અહીંયા પણ કોઈને પણ પાણી મળતું નથી। પરિણામે બીજું પાણી તમે મંગાવો છો એના માટે ખૂબ ખર્ચ થઈ જાય। તો હા, 700 રૂપિયાનું એક ટેન્કર આવે એટલે બહુ ખર્ચ થાય છે। અમારે તો મજૂરી કામ કરીને બિલ ભરવાનું, એટલે અમને પાણી મળતું નથી। પાણીની સુવિધા આપો અમને। એમાં કોઈ સારો માઠો પ્રસંગ આવે તો કેટલું પાણી અનેક ગણું રાખવું પડે? 2000-3000 નું પાણી મંગાવવું પડે અમને। કેટલા બેરલો રાખવા પડે છે ઘેર? બહુ રાખવા પડે છે। અને પાણી ભરો તો કેટલી આશરે ડોલો લાવવી પડે? 20, 30-35 ડોલો લાવવી પડે અમને। અને પીવાનું પાણી બહુ મહેંગું પડે છે અમને। બરોબર છે। તો અત્યારે ત્યાં રસ્તો નથી ને જવાનું ક્યાંથી અમારે? મારું શુભ નામ સદ્દામભાઈ છે। કયો વિસ્તાર છે? આ મોટી દરગાહની સામે ઢોલકીવાડ છે ને અહીંયા અમારે પાણીની સમસ્યા વધારે છે। એમ કે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। પાણીની સાથે સાથે બીજી કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? બીજી સમસ્યા એ છે કે જે રોડ ઉપર આ કચરો જે બધું પડ્યું રહે છે એ રેગ્યુલર વાળવા આવતા નથી, બરાબર છે। ને બીજી સમસ્યા આ છે કે અમારા મહેલ્લામાં અહીંયા ગામમાં બીજા માળે પાણી ચડે છે, બરાબર છે, ને અહીંયા નીચે બી અમારા ત્યાં ટેકરા ઉપર પાણી આવતું નથી। એટલે અહીંના લોકોએ કેટલી દૂર પાણી ભરવા જવું? જેમ કે હા, કોઈ જણાવ્યું કે દરગાહ પાસે ભરવા, દરગાહ પાસે અમારે જવું પડે છે ને અહીંયા પાણી આવતું નથી, પીવાનું પાણી। ને પાણીમાં બી એવું કંઈ ગંદકી જેવી ગટરનું પાણી આવે છે, એવી વાસ્પી આવે છે પાણીમાં। ને બીમારી બી છે। એટલે 2-3 જણા મોહલ્લામાં રહે છે, એમના ત્યાં બી બીમારી, હમણાં 2 જણા બીમાર થઈ ગયા છે। કેટલા સમયથી ઓછું છે? કાયમિક પાણી ઓછું આવે છે, આશરે કેટલા વર્ષોથી? 2-5 વર્ષથી આમ ઓછું જ છે પાણી। તો કેટલા કાઉન્સિલરો જીતીને જે તે પક્ષના આયા અને ગયા, પણ કોઈ તમારી આ રજૂઆત પૂરી કરી ખરી? નથી કરી। બરો, તો એમને કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? ફેલ। બેન આપનું? જેબુન્નિસા મોટી દરગાહની સામે રહીએ છીએ, અમારે ત્યાં પાણી નથી આવતું, કંઈ પ્રસંગ હોય તો બિલકુલ નથી આવતું ને અમારે બહારથી ભરવું પડે છે, ડોલો ઉપાડીને। ટેન્કર આવે છે પણ અમને મળતું નથી પાણી। કાઉન્સિલર દ્વારા કે તમે પૈસા ઉઘરાઈને ટેન્કર મંગાવો? હા, પ્રાઇવેટ પૈસા દઈને આપણે ટેન્કર મંગાવો। અને પીવાનું પાણી કેટલું મોંઘું પડે? રોજ બીમાર કેરબા બી મંગાવો ને અમારે ભરીને થાકી જઈએ। કેટલે દૂર ભરવા જવું પડે? બહુ દૂર। મારું નામ શેખ સાયરાબાનું છે। આપણે ઉભા છે કયો વિસ્તાર છે? વટવા નવાપુરા। તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। તો વટવા વિસ્તારનો વિકાસ કેવો છે? વટવા વિસ્તારનો વિકાસ બરોબર નથી। ક્યાંય બજેટો ફળવાયેલા લાગે છે? ના, નથી લાગતા। અને અહીંની મુખ્ય સમસ્યા શું છે? અહીંની મુખ્ય સમસ્યા આજે 35-36 વર્ષ થઈ ગયા છે ઓલરેડી। હું અહીંયા 35-36 વર્ષથી રહું છું। ત્યાંથી પાણીની સમસ્યા, ગટર લાઇનની સમસ્યા, બરોબર, એ બધું પ્રોસેસ કરી ચૂક્યા છે અમે। રોડ કેવા છે? રોડ બી અંદર એરિયા વાઇઝ તો રોડ નથી, બહાર તો બધા ગવર્મેન્ટ બનાવે જ છે, બરોબર, પણ અંદર એરિયા ગરિયા કૂચોમાં ખાડા ખબડા એ જ રસ્તા છે। શું નામ બેન આપનું? हसीना बानू रशीदभाई शेख। हसीना बहन जी, अब खड़े हो, कौन सा एरिया लगता है? ये कौन सा वार्ड है? वटवा लागे છે આ રહ્યું બરોબર છે। અને સાનિયા પાર્ક નામ છે આનું। તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। તો એક પ્રજાજન તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે એની મુખ્ય સમસ્યાઓ શી છે? ટેક્સ બિલ ભરતે પણ બધાનું સાફ નહીં રહેતું, કોઈનું રહે। અને ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે। વરસાદમાં તો બધું જ ભરાઈ જાય અહીંયા। આ પડતર પ્રશ્નો કેટલા જૂના છે? આ 25 વર્ષ જેવું થઈ ગયું હશે। કેટલા કાઉન્સિલરો ચૂંટાઈને આયા ને ગયા? આવીને ગયા। પક્ષના તો કોણે કામગીરી કોઈએ ના કરી? તો તમે ફરિયાદ રૂપે સ્થાનિકોએ કેટલી વાર વાંધા વિરોધ કરીએ છીએ, કોઈ સુનવાઈ છે જ નહીં। શું નામ ભાઈ આપનું? મારું નામ સાકિબ।
સાકીરભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? હા, વટવા છે, નવાપુરા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, એક મતદાર તરીકે પહેલાં તો આ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એની મુખ્ય સમસ્યા કઈ છે? આની સમસ્યા એ છે, અહીંયા હું 10-12 વર્ષથી રહું છું. વિકાસ કેવો છે? કઈ વિકાસ છે નહીં અહીંયા, પણ બાકી વોટ થાય છે ત્યારે બધા આવે છે વોટ માંગવા માટે, પછી કોઈ ધ્યાન આપતું નથી. માત્ર કયા બોલ વચનો છે? હાલો બોલ વચન છે, લાઇટ બધું થઈ જશે, લાઇટ ગટર પાણી એમ છે તેમ છે બધું કહેવામાં આવે છે, બાકી કઈ થતું નથી. પરિસ્થિતિ 10 વર્ષ 12 વર્ષ પહેલા જેવી પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ છે અહીંયા, એ જ પરિસ્થિતિ છે. કોઈ જોવા નથી આવતું. અહીંયા ગટર નથી, પાણીની લાઈન નથી, તે બહાર રોડ ઉપરથી પાણી ભરવા માટે. હા, તો 1 કિલોમીટર પછી ત્યાંથી પાણી લાવવું પડે છે. મુનીરા ખાતું. મુનીરાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? સાનિયા પાર્ક. સાનિયા પાર્ક ક્યાં આવેલો? વટવા વોર્ડમાં આવે? વટવા વોર્ડમાં આવે. તો અહીંની લોકલ સમસ્યામાં પ્રજા પૂછે છે, એમાં તમારું સ્વાગત છે. તો એની મુખ્ય સમસ્યા કઈ છે? અરે બહુ છે સાહેબ, શું બતાવીએ તમને, એવી સમસ્યા છે ને. અરે બહુ છે, તમને બતાવું તો તમને એમ લાગશે કે હા બેન કે તમે આ શું બોલો છો તમે અહીંયા. વાહ, પાણી બિલકુલ નહીં આવતું. 14 વર્ષથી અહીંયા રહું છું, એટલું ગટરનું પાણી આવે છે કે લોકોને ને ડાયાબિટીસ, ટાઇફોઇડ ને એવું થઈ જાય છે. પાણીમાં તો આમ કીડા દેખાય છે ને ગંદુ પાણી, એકદમ પીળું પાણી દેખાય. આવી રીતે પાણી વપરાય ને ઘરમાં પાણી આવે છે, વરસાદ પડે ને ઘરમાં પાણી ઘૂસી જાય છે. ખાટલા લઈને અમે બેસીએ રાંધવા માટે, એટલું પાણી ભરાઈ જાય છે. ને પાણી જવાની તો સમસ્યા નથી, એટલું પાણી રહે કે ઘરમાં 2 દિવસ પાણી રહે તો 2 દિવસ અમારા ખાટલા પર બેવું પડે. અહીંયા 14 વર્ષ અહીંયા ગટર, ખાર ગટર અહીંયા 14 વર્ષ, ખારકુआ 14 વર્ષથી છે. हमारा नाम अनवर अहमद अंसारी है। अनवर भाई, अपने खड़े कौन सा इलाका लगता है, कौन सा वार्ड लगता है? ये वार्ड तो हमें पता नहीं, लेकिन ये वटवा का नवापुरा सानिया पार्क लगता है। नवापुरा में क्या नवा जैसा लगता है? मैं 15 वर्ष से यहाँ रहता हूँ, मेरे को आज तक कुछ बदलाव नजर नहीं आया। नवापुरा नाम कैसे रखा है यहाँ? ये नवा तो जरूर है, लेकिन ये पुराने से भी बदतर है। सुना भाई आप? शेख टीपू सुल्तान। ये अपने वटवा विस्तार है, यहाँ पे भाजपा की सरकार है और यहाँ पे 2500 सालों से ना पानी लाइन है, ना गटर लाइन है, ना रास्ता है, ना बिजली खंभा है। यहाँ पे कोई भी सुधारा नहीं है। और ऑफिस पे जाए तो ऑफिस पे बोलते हैं कि आपकी टैक्स बिल भरी हुई लाओ और कम से कम 500 टैक्स बिल लाओ। यहाँ पे 300 मकान है और 500 टैक्स बिल मांगते हैं, एनओसी मांगते हैं, ये सब वगैरह वगैरह मांगते हैं। और कितनी पब्लिक के पास है नहीं। और यहाँ से हम लोगों ने कितनी कंप्लेन करे, आते हैं खाली राउंड मार के चले जाते हैं। बड़े से बड़े साहब आते हैं, पानी लाइन के आते हैं, गटर लाइन के आते हैं, सभी साहब आते हैं, चेक करके जाते हैं, पर आज तक के कुछ सुधारा हुआ नहीं है। कितने सालों से वो लोग को बोल बचन पे जीत के चले जाते हैं? ये काफ़ी टाइम से, जब से भाजपा की सरकार है, और भाजपा हो या कांग्रेस, यहाँ पे सिर्फ आते हैं वोटिंग के टाइम पे और खाली बोल के चले जाते हैं कि हम ये काम करा देंगे, वो काम करा देंगे, और अभी तक के किसी ने काम कराया नहीं है। શું નામ આપનું? મારું નામ અલ્લાહ બક્ષ. અલ્લાહ બક્ષ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? મારો વિસ્તાર સાનિયા પાર્ક. યાકુબભાઈનો કેવું કહી શકાય? વટવા વોર્ડ? અહીંનો વિકાસ તો બિલકુલ બેકાર છે. કયો વોર્ડ આવે? કોઈ વોર્ડ નથી. લઈ જાય ખાલી બનાવી લઈ જાય અને માથામાં કોડ લગાવે અને આમ બોલો બધું પથ્થર નાખીશ ને ગટર લાઈન કરીશ, બધું કંઈ નહીં. 60 વર્ષ મારે થઈ ગયા વટવા ગામમાં, અહીંયા 20 વર્ષ થઈ ગયા મને. કંઈને ગટર લાઈને કંઈ નહીં, પ્રાઇવેટ લાઈન અમે લાદી અને જેને ભંગી બોટો ગયા તો ભંગી વાળા ઇન્કરો કરવા જાઓ, એ ઝાંસા કરો. મને નગર ગયા તો મને पर ઝાંસા કરો, हमारा हाथ नहीं लगता। अब साहब केनो हाथ लागे बताओ। हमें मेरा नाम रुखसाना बानू है, नवापुरे से बोल रही हूँ। यहाँ पर जब तक पानी का और गटर का नहीं होगा, एक वोट नहीं मिलेगा यहाँ से, बस। और दूसरी तकलीफ क्या है? बहुत तकलीफ है यहाँ पे, तो गटर पानी की बहुत तकलीफ है। हम लोग पानी में दूर से भर भर के लेके आती हूँ, छेले में गिर गई, मेरे छेले पटा तक आ गया। आज ही मैं एलजी से पटा खुला कर आई हूँ। વટવાનો વિકાસ તો અહીંયા તો થતું જ નથી, બહાર થયું હોય તો નથી કહી શકતા, પણ આ એરિયામાં તો થયું જ નથી. વટવા વોર્ડ લાગે. કેટલા વર્ષોથી આપ અહીંયા વસો છો? અહીંયા લગભગ 40 વર્ષ થઈ ગયા અમને, પણ અહીંયા કોઈ વસ્તુ અમને મળતી નથી. વિકાસ કેવો છે? વિકાસ બિલકુલ નથી અહીંયા, બિલકુલ કોઈ વિકાસ નથી. પાણીની તકલીફ છે, ગટર લાઈનની તકલીફ છે, પછી છોકરાઓને ભણવાની તકલીફ છે, ઝાડ વગેરે નથી, કોઈ મોબાઈલ નથી, કોઈને પ્રાઇવેટ કે કોઈ કરી શકે, તાત્કાલિકમાં કોઈ સાધન આવી શકે. પાણી એટલું ભરાય કે વરસાદમાં માણસ બીમાર થઈ જાય તો મરી જાય, પણ એમ્બ્યુલન્સ નથી આવતી. પાણી બજેટો આમાં ક્યાંય નથી વપરાયું, કશું 1 રૂપિયાનું બજેટ અહીંયા વપરાયું નથી. સાબિર હુસેન નામ છે મારું, વટવા વિસ્તારમાં રહું છું, અહેમદી પાર્કમાં રહું છું. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? હું 35 વર્ષથી અહીંયા રહું છું. તો આ વિસ્તારનો વિકાસ અન્ય વિસ્તારની કમ્પેરમાં વિકાસ કેવો? જીરો, બિલકુલ જીરો. ક્યાં તમને એવું લાગ્યું રોડ રસ્તા, રોડ પાણી રસ્તો ગટર?
આજ દિવસ સુધી કોઈ સાબિત કરી આપે તો હું એનો ગુલામ બની જાઉં. પાણીની સમસ્યા જે જલદ છે કેટલી તકલીફ? બિલકુલ પાણીની સમસ્યા જ નથી. પ્રાઇવેટમાં પાણીના લોકોને બોરમાંથી પાણી ભરીને લાવીએ છીએ, બીમાર પડી તો દવાખાને છે. અહીંયા દવાખાનો બી નથી. મ્યુનિસિપાલિટી 2 દવાખાના છે, ત્યાં આગળ ભીડ એટલું છે કે ત્યાં 2-3 કલાકે નંબર આવે. પારસ જોશી. પારસભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે ને એની મુખ્ય સમસ્યાઓ સાથે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આપણે ઊભા છે કયો વોર્ડ લાગે? આપણે જે ઊભા છીએ એ વટવા વોર્ડ લાગે અને આપણે જે અત્યારે ઊભા છીએ એ વિસ્તાર છે મહાલક્ષ્મી તળાવ વિસ્તાર છે. તમે મારી પાછળ જોઈ શકો છો મહાલક્ષ્મી તળાવ જે છે એની દુર્દશા જ તમે જોઈ શકો છો. એવું ગંધાતું પાણી અહીંયા ગટરનું પાણી જે છે એ છોડવામાં આવે છે. કચરો જે છે અહીંયા આગળ ફેંકવામાં આવે છે. એટલે એક જાતની ડમ્પિંગ સાઇટ જે છે ને કચરાની એ જાણે કે અહીંયા આગળ બની ગઈ છે. અને તમે એની આજુબાજુ જોશો કે રહેણાંક વિસ્તાર છે અને કોમર્શિયલ વિસ્તાર છે. એટલે આ મહાલક્ષ્મી તળાવની દુર્દશાના લીધે આજુબાજુના રહીશો જે છે એમને મચ્છરનો ત્રાસ છે અને બીજી અનેક બીમારીઓ છે, દુર્ગંધ છે, એનો સામનો કરવો પડે છે. ચોમાસાની અંદર આ જે તળાવ છે એ ઓવરફ્લો થાય છે અને આખા રસ્તા ઉપર જે છે પાણી જે છે એ રેલમછેલ થઈ જાય છે અને રસ્તો જે છે એ બંધ થઈ જાય છે કે જેથી રસ્તાની એક બાજુથી બીજી બાજુ જો જવું હોય ને તો એ તકલીફ પડે છે. અવારનવાર આ મહાલક્ષ્મી તળાવની દુર્દશા વિશે આપણે કોર્પોરેશનની અંદર અને આગળ જે સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ બેરી જે ભાજપની સરકાર જે છે કે અહીંયા આગળ કોર્પોરેશનની અંદર બી તમે જુઓ અને જે સરકાર જે છે છેલ્લા 30 વર્ષથી અહીંયા છે, દર વર્ષે કોર્પોરેશનની અંદર અહીંયા આગળ મહાલક્ષ્મી તળાવ માટે બજેટ ફાળવવામાં આવે છે. 5 કરોડ છે, 9 કરોડ જેવું બજેટ ફાળવવામાં આવે છે. હમણાં 2-3 મહિના પહેલાં જ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બી અહીંયા આગળ આવ્યા હતા અને તેમણે અહીંયા આગળ જે ખાતમુહૂર્ત કર્યું હતું આજે મહાલક્ષ્મી તળાવના નવનિર્માણ માટેનું. પરંતુ આજે બી તમે દુર્દશા જોઈ શકો છો કે દર વર્ષે જે મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ ફાળવે છે 5 કરોડનું 9 કરોડનું, પણ એક બી રૂપિયો જે છે એ આ બજેટ જે છે કે એ મહાલક્ષ્મી તળાવની બ્યુટિફિકેશન પાછળ કે તેની સફાઈ પાછળ ખર્ચવામાં આવતો નથી. અહીંયા પહેલાં બી મહાલક્ષ્મી તળાવની તમે જુઓ કે ત્યાં આગળ બાળકો માટેના રમતગમતના સાધનો બી મૂકવામાં આવ્યા હતા, પરંતુ એ રમતગમતના સાધનો આટલી ખરાબ દુર્દશા મહાલક્ષ્મી તળાવની જે છે એના લીધે ભંગારમાં ફેરવાઈ ગયા છે અને આજે બાળકો બી છે કે ત્યાં આગળ જે છે રમી નથી શકતા. અને આ મહાલક્ષ્મી તળાવની જે દુર્દશા જે થઈ રહી છે એના લીધે આજુબાજુના જે લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે. અનેકવાર જે છે એ આપણા અહીંયા કોર્પોરેશનના કોર્પોરેટરોને, ધારાસભ્યને, સંસદ સભ્યને અનેકવાર જે છે લેખિતમાં આપણે ફરિયાદ કરી, પરંતુ કોઈ બી જાતની સુનાવણી નથી. મહાલક્ષ્મી તળાવની ફક્ત તમે અહીંયા જુઓ ને તો 50 મીટર દૂર આપણું જે છે કે જે સરકારનું જે છે સેન્ટર આવેલું છે કે જ્યાં આગળ સેવા કેન્દ્ર આવેલું છે કે જ્યાંથી રોડ, રસ્તા, ગટર પાણી, સફાઈના કામકાજો માટેનું જ્યાં તમે ફરિયાદ કરી શકો. પરંતુ અહીંયાથી 50 મીટર બી દૂર આવેલું હોવા છતાં બી અહીંયા આગળ જે છે કે ત્યાંના અધિકારીઓ અથવા તો ત્યાંના કર્મચારીઓ આ જે છે કે કોઈ બી જાતનું ધ્યાન મહાલક્ષ્મી તળાવને જે સાફ સફાઈ માટે આપી શકતા નથી. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે. નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.